સુરતના ગોડાદરામાં લગ્ન કરી આવેલી પરિણીતાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં પરિવારના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો મૃતકના પરિવારે આરોપ લગાવી પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે। ગોડાદરામાં 24 વર્ષીય પરિણીત આપઘાત મામલે પરિવારે સાસરિયા પક્ષ પર આરોપ મૂક્યો છે। પરિણીતાએ ગત 10મી એપ્રિલના રોજ પોતાના સાસરે ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જે મામલે પરિવારને શંકા જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી છે તે અરજી કરવા માટે ગઈ હતી, પરંતુ આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની અરજી અને ફરિયાદ ન લેતા અંતે પરિવાર આજે સુરત પોલીસ કમિશનરને ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। મૃતક પ્રતિભાબેનનું 4 વર્ષ પહેલા સંજયભાઈ સાથે લગ્ન થયા હતા, પરંતુ લગ્નના 4 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતા તેને લઈને પતિ અને સાસુ દ્વારા પ્રતિભાબેનને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા, જે મામલે પ્રતિભાબેનને જે તે વખતે પોતાના પરિવારને જાણ પણ કરી હતી। આખરે કંટાળી જઈ પરિણીતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મારું નામ તેજલ કાતરિયા છે, હું દીકરીની ભાભી છું। અમે અહીંયા છે ને અમારી દીકરીને એવું એમણે કીધેલું છે કે ભાઈ એમણે આપઘાત કરેલો છે, પણ અમને શંકા છે કે એમણે આપઘાત નથી કરેલો, એમને સંતાન નતું થતું એ બાબતે એમને ટોર્ચરિંગ હતું, એટલા માટેથી। અને અમને એ છે કે અમને અહીંયાથી ન્યાય મળે। અમે 3-4 વખત અહીંયા FIR લખાવવા બી આવ્યા છીએ, પણ કોઈએ અમને સપોર્ટ નથી કરેલો। અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે, અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ, બસ।